ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરી કચ્છ અને સુરેન્દ્રનગરમાં હીટ વેવની ગંભીર અસર અને આ અસર વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, અમદાવાદ, પાટણ, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પશ્ચિમી પવનોના કારણે ગરમીની અસર એ વધુ તીવ્ર બને તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। और आज हीट वेव वार्निंग दिया है 11 से 14 मई तक 4 दिन के लिए। अभी अगले 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट। बाकी जो येलो वार्निंग दिया गया है इसमें द्वारका, राजकोट, बोटाड, जूनागढ़ और अमरेली के लिए सौराष्ट्र कच्छ में। और गुजरात रीजन में जो येलो वार्निंग हीट वेव वार्निंग दिया गया है बनासकांठा, पाटन, गांधीनगर, आनंद, बड़ौदा और सूरत एंड अहमदाबाद के लिए दिया गया है। અને આ જ મુદ્દે અમદાવાદથી જિગ્નેશ પટેલ અને રાજકોટથી દિવેશ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા જિગ્નેશ, તમારી પાસે આવવું છે। અમદાવાદની અંદર અત્યારે ગરમીનો પ્રકોપ એ અસહ્ય લેવલ સુધી પહોંચી ગયો છે, લોકો તેને સહન ન કરી શકે તે પ્રકારની સ્થિતિ છે। આ બધા વચ્ચે લોકો આ ગરમીના પ્રકોપથી બચવા માટે શું કરી રહ્યા છે? વાત કરવામાં આવે લખમાં તો અમદાવાદની અંદર જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, 45 ડિગ્રી સુધી હવામાન છે, ગરમીનો પારો છે તે પહોંચી ચૂક્યો છે। તેના કારણે ખાસ કરીને લોકો પરેશાન છે અને આવી ગરમીથી બચવા માટે લોકો અત્યારે રીત નવા રસ્તા અપનાવી રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હવામાન વિભાગે જે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં અમદાવાદ એટલે કે વાત કરીએ કચ્છ અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ છે, તો અન્ય રાજ્યો જે જિલ્લાના અન્ય જિલ્લાઓ છે, શહેરો છે તેના માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। ગરમી છે તે 45 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 2 થી 3 દિવસ સુધીમાં આ પારો છે તે હજી વધી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જોતા લોકો ગરમીથી બચવા માટે નીત નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે। અને સૌથી મોટો વિકલ્પ જે પ્રમાણે બપોરે પણ સંદેશ ન્યૂઝ પર જ્યારે આપણે સમાચાર જોયા ત્યારે પ્રસિદ્ધ થયું હતું કે રસ્તા પર લોકો નીકળવાનું ટાળી રહ્યા છે, રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। લોકો ઘરની બહાર પોતાનું જરૂરિયાત હોય અથવા તો ઇમરજન્સી હોય તો જ નીકળી રહ્યા છે અને જરૂરિયાત વગર લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં જ રહેતા હોય તેવું સામે આવી રહ્યું છે। બિલકુલ જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અને હવે દિવેશ, તમારી પાસે આવવું છે। રાજકોટની અંદર પણ અસહ્ય ગરમી અત્યારે વર્તાઈ રહી છે। આપણે 3 વાગે જોયું હતું કે તમામ રસ્તાઓ સુમસામ હતા, હવે 5 વાગે એટલે 2 કલાક વીતી ગઈ છે, પરંતુ તાપમાનનો પારો એ હજુ પણ એ જ સપાટી પર છે। અત્યારે લોકો આ ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે અને અત્યારે કઈ પ્રકારની સ્થિતિ રાજકોટવાસીઓની છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજ્યભરમાં સૂરજનારાયણ છે તે આકરા બન્યા છે। હજુ પણ 5 દિવસ આકાશમાંથી ગરમીનો કહેર છે તે વરસાવશે તે પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર અને કચ્છ છે તે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તેવી જ રીતે જો વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, બનાસકાંઠા, પાટણ સહિતના જે શહેરો અને જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી ગરમીનો પારો છે તે 42 ડિગ્રીને પાર છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા છે તેના દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે કે બપોરના સમયે લોકો કામ વિના બહાર ન નીકળે, કેમ કે બપોરે 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, જાણે લોકડાઉન લાગી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હજુ પણ 5 દિવસ આકરી ગરમી પડે તે પ્રકારની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આકરી ગરમીને લઈને જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે અને લૂ લાગવાના કેસમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો બહાર નીકળે ત્યારે ટોપી, સનગ્લાસ, રૂમાલ આ પ્રકારના જે સેફટીના પ્રિકોશન સાથે બહાર નીકળે તે પ્રકારની હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। લખમાં બિલકુલ જિગ્નેશ અને દિવેશ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ અપડેટ આપી તે બદલ આપ બંનેનો આભાર। અને હવે સમાચારોમાં આગળ વધવું છે। આગામી 4 દિવસ અમદાવાદમાં હીટ વેવ એ યથાવત રહેશે। 15 મે સુધી અમદાવાદમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે।
44 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના છે. 16 અને 17 મે માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. એમસી આ હીટ વેવ અને યલો એલર્ટ જાહેર કરી ચૂક્યું છે. અમદાવાદમાં 48 વિસ્તારોમાં હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં 48 જેટલા વિસ્તારોમાં હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. ગરમીનો પારો એ સતત ઉપર જાય તેવી શક્યતા અને આગાહી. ગુજરાતમાં આગામી 15 મે સુધી આકરી ગરમી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી વ્યક્ત થઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ વધે તેવી પણ શક્યતા છે. 15 મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે અને આ સાથે જ 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. તારીખ 14 સુધીમાં તો લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર કદાચ 47 ડિગ્રી સેલ્સિયસ પણ જઈ શકે. આ આકરી ગરમીમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહીસાગર તેમજ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત આકરી ગરમી સખત પડશે. તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, વલસાડ વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. તારીખ 15 થી મહત્તમ તાપમાન ઘટશે અને તારીખ 18 થી 23 લગભગ મહત્તમ તાપમાન કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 40-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. બનાસકાંઠા પાલનપુરના ખાતેથી એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ, માતા પિતા તેને સપોર્ટ કરે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું આ મોટું નિવેદન, જેમાં દીકરી કોઈ અસામાજિક તત્વ સાથે લગ્ન કરે એ નહીં ચાલે. અસામાજિક તત્વ સામે લગ્ન કરે તે એસપીજી નહીં ચલાવી લે. પાટીદાર કે પછી કોઈ પણ સમાજની દીકરી માટે એસપીજી એ આંદોલન કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ મોટો મુદ્દો જે અત્યારે દરેક સમાજની અંદર ચાલી રહ્યો છે અને તેને જ લઈ અનેક નિવેદનો સામે આવતા હોય છે, ત્યારે પાલનપુરના ગઢ ખાતે એસપીજી અધ્યક્ષનું આ મોટું નિવેદન સામે આવ્યું. સમાજની દીકરીઓને કહું છું કે એસપીજીએ તો 3 આંદોલન સફળ કરે, અનામત આંદોલન, લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન, અને હવે જે આંદોલન અમે કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી. પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે. પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જોતી હશે ને લાઈન મા બાપને અમે પરત કરી દેશું. પાલનપુર ખાતે એસપીજીના અધ્યક્ષ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. લાલજી પટેલ એવું કહે છે કે સમાજની દીકરી એ સમાજની અંદર રહેવી જોઈએ, એ તે કોઈ પણ અન્ય જે અસામાજિક તત્વો છે તેની સાથે લગ્ન ન કરવી જોઈએ. અને આ જ મુદ્દે લાલજી પટેલ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. લાલજીભાઈ, આખો આ મુદ્દો શું છે મારે એ સમજવું છે, અને તમે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છો એનાથી વિવાદ નહીં થાય? બેન, આ એક બનાસકાંઠાના ગઢ મડાણા ગામનો સરદાર સાહેબની મૂર્તિનો અનાવરણનો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમની અંદર જ્યારે સરદારના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાની વાત હતી, યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત હતી અને સમાજની દીકરીઓ સમાજમાં રહે માટેની વાત હતી. એટલા માટે કે
લગ્ન તમે કોઈ પણ જ્ઞાતિમાં કરી શકો છો, પ્રેમ પણ કોઈ પણ જ્ઞાતિ ધર્મમાં કરી શકો કાયદા પ્રમાણે. પણ જે અસામાજિક તત્વો છે, જે દીકરીઓને ફોસલાવી બોળવાવી અને જે રીતે લગ્ન કરી દેતા હોય છે અને કાયદાનો દુરુપયોગ કરતા હોય છે, એવા અસામાજિક તત્વોની વાત કરી છે મેં, કે આવા અસામાજિક તત્વોને સબક શીખવાડવો જ પડે. અને એ કોઈ ખોટી રીતે ફસાવતા હોય તો એમને કદાચ મા બાપ કે બીજા લોકો કદાચ છોડી દે, પણ અમારી એસપીજી ની ટીમ નહીં છોડે એવું મેં વાત પણ કરી છે. લાલજીભાઈ તો પછી કાયદો અને વ્યવસ્થા એનું શું? કાયદો અને વ્યવસ્થા છે ને આ બધા માટે, કે અસામાજિક તત્વો છે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવી છે, કલમો અત્યારે તેના ઉપર લાગુ કરવામાં આવી છે, કે આ બધું છે તે છતાં પણ તમારે જાહેરમાંથી આવું શું કામ કહેવું પડે? જાહેરમાં એટલે બેન એવું કહ્યું છે કે કાયદો વ્યવસ્થા તો અમે પોતે એસપીજી પાડવા વાળા લોકો છીએ અને આજ સુધી એક વાર કાયદો વ્યવસ્થા ઉલ્લંઘન કર્યું એક પણ ઘટના નથી બેન. કહેવાનો મતલબ એવો છે કે દીકરીઓને ફસાવી અને જે અસામાજિક તત્વો લઈ જાય છે એ લોકોની પરિવાર એટલે કે માતા પિતા અને ભાઈ બહેન અમારા જોડે આવે છે, કે કોઈ પણ જ્ઞાતિના હોય, એવું નથી કહેતો પટેલ સમાજની હું વાત કરું છું, કોઈ પણ જ્ઞાતિના અમારી એસપીજી ની ઓફિસે આવે અને એ લોકો કહે કે કોઈ પણ સંજોગોમાં મારી દીકરી આ રીતે ફસાવી છે, એના જોડે અમારા પાસે પુરાવા છે. એને ઘણીવાર એવું થતું હોય છે કે લગ્ન નોંધણીમાં જે ખરેખર ડોક્યુમેન્ટ જોતા હોય એવું કશું હોતું નથી, પણ કાયદાનો દુરુપયોગ કરીને ઘણીવાર ખોટી રીતે લગ્ન થયેલા હોય છે. એવા જે ભૂતકાળની અંદર એસપી જે લગભગ 6000 થી વધારે ખોટા લગ્નો પકડ્યા છે અને મીડિયા સમક્ષ મૂકેલા છે. તો આવા અસામાજિક તત્વોને પોલીસ તો પોલીસનું કામ કરે જ છે, પણ મોટા ભાગની જગ્યાએ પોલીસને જ્યારે મા બાપ રજૂઆત કરવા જતા હોય છે ને આ લગ્ન થઈ ગયા હોય છે, એવી બાબતમાં પોલીસ કઈ મહેનત જ કરતી નથી કે તો લગ્ન થઈ ગયા છે તો આવશે હાજર થાય એટલે. તો એવા ટાઈમે અમારા ગુજરાતની અંદર 33 જિલ્લામાં એસપીજી ની ટીમો છે. અમે કોઈ પણ સંજોગમાં એમને લાવીએ છીએ અને લાવી અને પછી પોલીસ સ્ટેશનમાં. પણ લાલજીભાઈ, કાયદાકીય રીતે જો લગ્ન થઈ જાય ત્યારબાદ એસપીજી અંદર શું કાર્યવાહી કરે છે? અમારું એસપીજી એ કામ કરે છે કે કોઈ પણ જગ્યાએ એમના મિત્ર સર્કલમાં સાક્ષીઓ બીજા બધા લોકો હોય એમના પરિવારના સામેવાળાને મળી રિક્વેસ્ટ કરી અને અમે માતા એ જે દીકરા દીકરીએ લગ્ન કર્યા હોય છે એને પોલીસ સ્ટેશન હાજર કરે અને મા બાપ સામે બેસાડીએ છીએ અને એની રજૂઆત કરાવીએ છીએ, પછી જે નિર્ણય આવે. લાલજીભાઈ, તમારું નિવેદન કંઈક એવું છે કે સમાજની દીકરી એ સમાજની અંદર રહેવી જોઈએ, તમારું એવું નિવેદન છે. તો તમે એવું નથી માનતા કે બંધારણની અંદર તો તમામ એ સ્ત્રી હોય કે પુરુષ હોય એને સ્વતંત્ર રીતે એ નિર્ણય લેવાનો અધિકાર છે, તો પછી એ બંધારણના નિયમોનો ભંગ નહીં થાય અહીંયા? બેન, સમાજની દીકરી કોઈ પણ જ્ઞાતિના સમાજ હોય, કારણ કે 400 થી વધારે જ્ઞાતિનું અમને સમર્થન મળ્યું છે આ બાબતે કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. આજે અમે પટેલ સમાજ એવું ઈચ્છતા હોઈએ કે ભાઈ આપણા પાટીદાર સમાજમાં દીકરી જવી જોઈએ, એમ દરેક જ્ઞાતિના આગેવાનો એવું જ ઈચ્છતા હોય કે સમાજની દીકરી સમાજમાં જવી જોઈએ. અને એમાં મેં કહ્યું છે કે કદાચ કોઈ પ્રેમ કરીને કોઈ જ્ઞાતિને વિરોધ ના હોઈ શકે, કોઈ આગેવાનનો વિરોધ ના હોઈ શકે, કોઈ પણ ધર્મમાં કોઈ પણ સમાજમાં પ્રેમ કરી શકે છે, પણ એ દીકરીએ કમસે કમ જે મા બાપે મોટી કરી હોય, જે બાપે ભણાવી ગણાવી એની બધી ઈચ્છાઓ પૂરી કરી હોય અને એની રીતે ડિસિઝન લઈ અને છેતરાઈને કોઈ જગ્યાએ લગ્ન કરી દે અને કાલે 6 મહિને 12 મહિને પસ્તાય તો એ મા બાપ જોડે જ આવતી હોય છે. અને જ્યારે લાલજીભાઈ, દરેક કિસ્સાની અંદર આવું તો નહીં બનતું હોય ને? દરેક કિસ્સાની અંદર એ દીકરીઓ એ પસ્તાતી હોય એવું તો નહીં હોય ને? બેન, મોટા ભાગના કિસ્સામાં આવું બને છે. જ્યારે જેટલા લોકો એન્ગેજમેન્ટ કરીને લગ્નો કરતા હોય છે એના કરતા એ લોકોના કરતા જે પ્રેમ લગ્ન કરે છે ને એ લોકોમાં પસ્તાવાનું પ્રમાણ પણ વધારે છે અને છૂટાછેડાનું પણ પ્રમાણ વધારે છે. એટલે અમારું એવું કહેવું છે દરેક જ્ઞાતિના આગેવાનોનું, અમે તો 2-3 વાર મિટિંગો કરી છે કે ભાઈ સમાજની દીકરી સમાજમાં જાય તો સામેવાળાને ઓળખતા હોય, એકબીજાના પરિચયમાં હોય, કેવું છે ખબર પડે. કારણ કે જ્યારે આપણે આપણી દીકરીનું એન્ગેજમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એનું કુળ કોણ છે, કેટલું આર્થિક રીતે સંપન્ન છે, વ્યસની છે કે નહીં, આવું બધું તપાસ કરી કરતા હોય છે. ને જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના કરતા જો જાગીને લગ્ન કરે એવું અમારું કહેવું છે. બિલકુલ. એટલે લાલજીભાઈ, મને અહીંયા એ પણ સમજવું છે કે તમે કહો છો કે ભાઈ સમાજની દીકરી સમાજની અંદર રહેવી જોઈએ અને ત્યારબાદ તમે એવું કહો છો કે પ્રેમ કરવાનો સૌ કોઈને અધિકાર છે, તો હવે પ્રેમ તો જોઈન તો નહીં થાય ને કે ભાઈ અમારી સમાજનો છે ના કોઈ અન્ય સમાજનો છે, તો સ્ત્રીની જે સ્વતંત્રતા છે તેનું શું? હું એ જ કહેવા માંગુ છું બેન કે પાટીદાર સમાજની કેટલીય દીકરીઓ અન્ય જ્ઞાતિમાં જઈ છે, પણ એ કેવી રીતે જાય છે કે માતા પિતાને વાત કરે, બંને માતા પિતાને વાત કરે, બંને રાજી થાય અને ઘણીવાર ધૂમધામથી લગ્ન કરતા હોય છે. મારું એ જ કહેવું છે કે તમે
બજારની અંદર સાડી લેવા જો, ડ્રેસ લેવા જો, દાગીના લેવા જો, તો તમને મહેસાણામાંથી પસંદ ના આવે તો તમે અમદાવાદ જો, મુંબઈ જો, ગમે તે કરીને પસંદ આવે તો જ લો છો. ત્યારે તમે જીવન સાથી પસંદ કરતા હોય તો એકદમ તમે જાતે કેવી રીતે નિર્ણય લઈ શકો? ચલો નિર્ણય લીધો તો કમસે કમ માતા પિતાને જણાવો, અને માતા પિતા તૈયાર થાય તો તમે કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ ધર્મ લગ્ન કરો, કોઈનો વાંધો ના આવી શકે. હું એ કહેવા માંગુ છું કે તમે ખાલી આવડો મોટો નિર્ણય લો છો તો માતા પિતાને પૂછો ને પહેલા કે ભાઈ આ છોકરો મને ગમે છે, આ જ્ઞાતિનો છે, અમે સાથે ભણીએ છીએ, અથવા અમારો મનમેળ થઈ ગયો છે. તો હું એવું માનું છું કે કોઈ પણ દીકરી અથવા દીકરાનો મા બાપ ક્યારે ના પાડશે નહીં. પણ લાલજીભાઈ, આ બધા વચ્ચે એક સામાજિક આગેવાન તરીકે સમાજની અંદર સુધારણા આવે તેવા કાર્યક્રમો પણ તમારે કરવા જોઈએ અને લોકોને જાગૃત કરવાની પણ ખાસ જરૂર છે. તમે અમારા સોશિયલ મીડિયાની અંદર જુઓ, વારંવાર અમે મિટિંગો કરીએ છીએ, જાહેર સંમેલનો કરીએ છીએ, દરેક જ્ઞાતિના આગેવાનોની મિટિંગ કરીએ છીએ. અને આ જ સૂર દરેક જ્ઞાતિના આગેવાનો છે કે ખરેખર દીકરી કે દીકરો હોય, એવું નથી કે દીકરી માટેની વાત હોય. આજે દીકરો પણ કોઈ પણ જ્ઞાતિની દીકરી લાવે પણ મા બાપને પૂછી લાવે તો 100% એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. અને ઘણી વાર તો એવું બનતું હોય છે કે આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોય તો 4-6 મહિનાની અંદર ખબર પડે અને પાછા છૂટાછેડાના પ્રશ્નો બને 2-4 વર્ષ સુધી આ લોબા ચાલતા હોય છે. જી લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત, જેનો ભવ્ય કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. પીએમ મોદી એ સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે અને 50 ફૂટ ઊંચી સરદાર પ્રતિમાનું અનાવરણ કરશે. તેમને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી એનાયત પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ સરદાર ધામ ખાતે એક સભાને પણ સંબોધન કરવાના છે. અને ત્યારબાદ પીએમ મોદી એ બાય રોડ હરણીગદા સર્કલથી એરપોર્ટ સુધી એક ભવ્ય રોડ શો પણ કરશે. 1.5 કિલોમીટર લાંબા આ રોડ શોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડશે, પીએમ મોદીનું અભિવાદન કરશે. તો વડોદરાની અંદર પણ અત્યારે પ્રધાનમંત્રી મોદી જવાના છે, તેને લઈ અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોદીનું અભિવાદન ઝીલવા માટે અસંખ્ય લોકો ત્યાં હાજર થવાના છે. સમગ્ર શહેરમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરી સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવી દેવામાં આવી છે અને જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે, કારણ કે સુરક્ષા એ 3 લેયર કરવામાં આવતી હોય છે. ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવતું હોય છે. અને ત્યારે જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે આ બધી જ વસ્તુઓની ખાસ ધ્યાન રાખવામાં આવતી હોય છે. વડોદરાની અંદર તેઓ જ્યારે આવવાના છે ત્યારે તેમની રેલી જે ગદા સર્કલથી એરપોર્ટ સુધી તેમનો રોડ શો છે તે પણ થવાનો છે અને ખાસ કરી એક જંગી સભાને પણ તેઓ ત્યાં સંબોધન કરવાના છે, જેને લઈને પણ અથાગ જે મહેનત છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. રોડ શોમાં ખાસ કરીને બંગાળમાં ભાજપની જે જીત થઈ છે તેની થીમના આધારે આખો જ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ સ્ટેજ મૂકવામાં આવ્યા છે, વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ ત્યાં મૂકવામાં આવી છે, અનેક પોસ્ટરો અને બેનરો પણ ત્યાં લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, વિવિધ રાજ્યોની ઝાંખી પણ ત્યાં મૂકવામાં આવી છે, પરંતુ ખાસ ભાર એ બંગાળની ઝાંખી પર મૂકવામાં આવ્યો છે. રોડ શોમાં માર્ગ પર 15 જેટલા સ્ટેજ આખા અલગ અલગ થીમ ઉપરથી તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શોના રૂટમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી એ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરવાની છે. વડોદરા પીએમનું ભવ્ય રોડ શો યોજાશે, જેમાં હરણીગદા સર્કલથી આ રોડ શોની શરૂઆત થશે અને એરપોર્ટ સુધી 1.5 કિલોમીટરનો આ રોડ શો યોજાશે. રૂટ પર તિરંગા અને ભાજપના ધ્વજ એ લહેરાવા લાગ્યા છે. સરદાર પટેલની પ્રતિમા પણ મૂકી દેવાય છે. ઠેર ઠેર મોદીજીને આવકારતા બેનરો અને મોટા પોસ્ટરો એ લગાવી દેવામાં આવ્યા છે. રોડ શો રૂટ એ ભગવાથી જાણે ઢંકાઈ ગયો હોય તેવું લાગે છે. સરદાર ધામથી પરત આવ્યા બાદ તેમના દ્વારા રોડ શો યોજવામાં આવશે. અને આ જ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરાથી. કૃણાલ, જ્યારે પ્રધાનમંત્રી મોદી પોતે વડોદરામાં આવતા હોય ત્યારે સુરક્ષાની સમીક્ષા એ ખૂબ કરવામાં આવતી હોય છે. આખો જ એમનો રૂટ શું છે, કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, કેટલી સંખ્યામાં લોકો ત્યાં આવવાના છે? પ્રીતિ, થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવવાના છે. સૌથી પહેલા આપણે બતાવીશું કે જે સ્ટેજની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ ચુસ્ત હાલ અહીંયા સુરક્ષા બંદોબસ્ત છે, કારણ કે પશ્ચિમ બંગાળ, આસામ સહિત રાજ્યોમાં જે ભાજપે વિજય મેળવ્યો ત્યારબાદ સૌપ્રથમવાર
નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. 2014માં જ્યારે લોકસભાના ઉમેદવાર હતા, પીએમ પદના ઉમેદવાર હતા, ત્યારે મોદીજી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા. અને હવે જ્યારે તેઓ અહીંયા ફરી એકવાર ચૂંટણીના પરિણામો બાદ આવી રહ્યા છે, ત્યારે અહીંયા મહિલાઓમાં અહીંયા ઉત્સાહ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહી છે. મહિલાઓ અહીંયા જે ભજનો છે, સાંસ્કૃતિક ભજનો, તેના ઉપર અહીંયા ઘૂમી રહી છે, પોતાનો ઉત્સાહ આ રીતે અહીંયા વ્યક્ત કરી રહી છે. તેની સાથે વાત કરીએ, આ કેટલો ઉત્સાહ છે આજે મોદીજી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં મોટી સંખ્યામાં? વેલકમ મોદીજી, બહુ જ ઉત્સાહ છે અને આ ખાસ ઓપનિંગ કરવા આવ્યા છે મોદીજી. બહુ આનંદ છે, બહુ મજા કરીએ છીએ. થેન્ક યુ. શું કહેશો? આ મોદીજી આવી રહ્યા છે એનો ઉત્સાહ છે, નાચી રહ્યા છે લોકો, તમે ઘૂમી રહ્યા છો. મોદીજીનો ઉત્સાહ છે, સાથે સાથે એમને પાટીદારનું ગૌરવ છે કે અમારા કાર્યક્રમમાં મોદીજી આવી રહ્યા છે. શું કહેશો બેન? આજે ખૂબ ઉત્સાહ છે લોકોમાં, આજે શું કહેશો? ઉત્સાહ બહુ છે લોકોમાં આજે. અરે બહુ ઉત્સાહ છે અમારામાં. જલ્દી જલ્દી અમે દર્શન થઈ જાય અમારા. બસ અને મહિલાઓ છે અહીંયા ઝૂકી રહી છે. શું કહેશો બેન? આ શું કહેશો? આ ખૂબ જ આ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને રાહ જોઈ રહ્યા છે ક્યારે મોદીજી આવે. મને સંભળાતું નહોતું. આ મોદીજી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં, રાહ જોઈ રહ્યા છો જોવા માટે. હાલ જે અહીંયા મોટી સંખ્યામાં આપણે દ્રશ્યો બતાવું, આ કેટલો ઉત્સાહ છે લોકોમાં, લોકો ઝૂમી રહ્યા છે, આ વિસ્તાર લોકો રાહ જોઈ રહ્યા છે. આજે તમે જોઈ શકો છો કે સરદાર ધામ દ્વારા આયોજિત જે અમારું આ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ આગામી સમયમાં ખૂબ સફળ થાય અને એ માટે જ આજે યશસ્વી વડાપ્રધાન અમારી વચ્ચે આગળ જોડાઈ રહ્યા છે. અને ત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં એક અનેરો ઉત્સાહ છે, કારણ કે આજે કોઈ એક સમાજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી ઉપસ્થિત રહેતા હોય એવા બહુ ઓછા પ્રસંગ બનતા હોય, ત્યારે આજે સમગ્ર પાટીદાર સમાજના મોટા કાર્યક્રમમાં, આજે વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા આ કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન આવવાના હોય, અમે સૌ યુવાન મિત્રો, અમારા યુવાન બાળકોથી લઈને વૃદ્ધો તમામ આગળ જોડાયા છે અને જે ઉત્સાહ છે તેમનો એ તમે જોઈ શકો છો. આજ મહિલાઓ છે તરફ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહી છે, તો બીજી તરફ હાલ અહીંયા ગરમીનો માહોલ છે, એટલે ગરમી લોકોને ન લાગે તે માટે અહીંયા સ્પ્લિટરની વ્યવસ્થા છે. ગરમીને લઈને આ વિશાળ જે ડોમ છે, આધુનિક અહીંયા પંખા પણ લગાવવામાં આવ્યા છે, વિશાળ પંખા છે, એટલે કે ગરમીથી બચવા માટેના પણ ઉપાયો કરવામાં આવ્યા છે. અને તેની વચ્ચે જે ભજનોની રમઝટ ચાલી રહી છે અને તેને લઈને આજે પાટીદાર સમાજના લોકો છે, પાટીદાર સમાજની જે મહિલાઓ છે, યુવાઓ છે અને સાથે મોટી સંખ્યામાં જે નાગરિકો આવ્યા છે, તેઓમાં અદમ્ય ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર કુણાલ, આપ જોડાયા તે બદલ. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદી એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ આગમન વેળાએ પીએમ મોદીનું ડમરૂનાદ અને પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે યોજવામાં આવેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી, જેમાં પીએમ મોદીએ સોમનાથ મહાદેવના મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા અને જળાભિષેક કર્યો હતો. તેઓ પવિત્ર કુંભાભિષેક વિધિમાં પણ સહભાગી થયા હતા. देश ने पोखरण परमाणु परीक्षण को ऑपरेशन शक्ति नाम दिया था, क्योंकि शिव के साथ शक्ति की आराधना ये हमारी परंपरा रही है. अर्धनारीश्वर शिव स्वयं भी शक्ति के साथ ही पूर्ण होते हैं. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને પીએમ મોદીની સોના અંગેની જે અપીલ છે તેને સમર્થન આપ્યું છે. નરેન્દ્ર મોદીએ નવું સોનું ન ખરીદી અને ઘરનું જે સોનું છે તેને ફરી એકવાર ઉપયોગમાં લેવામાં આવે તેવી અપીલ કરી છે. વેપારીઓ મુજબ આ પગલાંથી બજારમાં સંતુલન આવશે અને સ્થાનિક અર્થતંત્રને સીધો લાભ થશે. જ્વેલર્સોએ જૂના સોનાના ઉપયોગને વધુ યોગ્ય ગણાવ્યો છે. અને આ જ મુદ્દે જ્વેલરી એસોસિએશનના મેમ્બર કમલેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કમલેશભાઈ સોની, આપનું સ્વાગત છે. કમલેશભાઈ,
સૌથી પહેલા તો આ એક અપીલ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી અને લોકો તેને સમર્થન આપી રહ્યા છે, પરંતુ તેની લાંબા ગાળે ઇફેક્ટ શું પડશે એ સમજવું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે કંઈ નિર્ણયો લીધા છે, ખૂબ જ જે કંઈ રજૂઆત છે ખૂબ જ વિચારીને કરી છે અને કંઈક ઘણું બધું વિચારીને એમણે આ રજૂઆત કરી છે કે ભાઈ સોનું 1 વર્ષ માટે ન ખરીદીએ. પણ ફક્ત સોનાની વાત નથી કરી, સાહેબશ્રીએ છે ને આપણને લગભગ 10 એવા સંકલ્પ લીધા છે કે જેના ઉપર એમણે વિચાર કર્યો છે અને એ સાહેબશ્રીએ પબ્લિકને, નાગરિકને અપીલ કરી છે. જેમ કે ભારતમાં સોનું જે પ્રકારે લોકો સોનામાં રોકાણ કરે છે, તો જે રીતે લોકો પાસે ઘરોમાં સોનું છે, જે રીતે વેપારીઓ પાસે સોનું છે, એ જે જ સોનાનો આપણે ઉપયોગ કરી અને નવેસરથી દાગીના બનાવી શકીએ છીએ. ફક્ત આ 1 વર્ષ માટેનો જ સવાલ છે. આપણે આપણા જૂના સોનાનો ઉપયોગ કરીને પણ દાગીના બનાવીને લોકોને, ગ્રાહકોને વેચી શકીએ છીએ, અથવા ગ્રાહકો પણ એમના જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવી અને 1 વર્ષ માટે આ જે છે વિષયને સમજી શકે છે. બીજી વસ્તુ એમ કે સોનામાં જે એકચ્યુઅલી સોનાની સામે અગર આપણે સોનાનો ઉપયોગ કરીશું તો જે વિદેશથી જે આપણે સોનું આપણે આયાત કરવું પડે છે, એ સોનાની આયાતમાં ઘટાડો થશે તો એટલે કે આપણું જે વિદેશી હુંડિયામણ છે, આપણી જે વિદેશી મૂડી છે, એ વિદેશી મૂડી આપણે દેશમાં જ રહેશે અને એનો અર્થતંત્રમાં ઘણો બધો ફરક પડશે. આ વસ્તુ કરવાથી આપણા ભારતના અર્થતંત્ર મજબૂત બનશે અને એની અસર જે લાંબા ગાળે જે થવાની છે એ આપણે કલ્પના ન કરી શકીએ. પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે પણ વિચાર્યું છે એ લાંબા અર્થના ફાયદા માટે જ વિચાર્યું છે. પણ કમલેશભાઈ, તમને નથી લાગતું કે અત્યારે જે સોની બજાર છે તેના ઉપર એની માઠી અસર પડી શકે? જી, લાગે છે. નથી લાગતું એમને? લાગે તો છે જ. ઘણા બધા જ્વેલર્સ ભાઈઓ સાથે મારે વાતચીત પણ થઈ. જ્યારથી સાહેબશ્રીએ આ રજૂઆત કરી છે ત્યારથી સોની વેપારીઓમાં એક કહેવા જોઈએ કે ભાઈ એક ગભરામણ, એક માહોલ એવો બની ગયો કે ભાઈ આપણા ધંધા કેવી રીતે ચાલશે. પણ આ સવાલ ફક્ત 1 વર્ષ પૂરતો જ છે. અસર પડી શકે છે પણ આપણે બધાએ સહકાર તો આપવો જ પડશે. ફક્ત આપણે આપણા વેપાર અને આપણા ધંધાનો જ વિકાસ વિચારીશું, અગર દેશનો વિચાર નહીં કરીએ તો કેવી રીતે ચાલશે? જી. અને કમલેશભાઈ, આ બધા વચ્ચે કેટલા બધા આપણા દેશના શહીદો અને કમલેશભાઈ, આ બધા વચ્ચે લોકોનો પ્રતિસાદ હું એ કહેવા માંગતો હતો, જ્યારે આપણો દેશ આઝાદ જી જ્વેલર્સ ભાઈઓનો પ્રતિસાદ તો આમ બહુ ઓછો મળી રહ્યો છે કે જ્વેલર્સ ભાઈઓને એવું લાગે છે, વેપારીને એવું લાગે છે કે આપણા ધંધા પર મોટી અસર થઈ શકે છે. પણ જો આપણે આગળ ભવિષ્યમાં ટકવું હોય, વેપારમાં વિકાસ જોઈતો હોય, દેશમાં વિકાસ અગર હશે તો વેપારમાં વિકાસ તો આપણો થવાનો જ છે. અને આપણે છેલ્લા કેટલાય વર્ષથી આપ જોઈ લો, સાહેબશ્રીએ જે કંઈ નિર્ણય લીધા છે તે આપણા દેશના વિકાસ માટે જ લીધા છે, ન કે દેશના નુકસાન માટે. દેશને કોઈ નુકસાન થયું જ નથી. જે નુકસાનની જે વાતો કરે છે, જે આપણા દેશના અર્થતંત્રની જે ખોટી ખોટી વાતો કરે છે, એ બધી વાતો ખોટી છે, નહીવત છે. પણ દેશના ફાયદા માટે જે કંઈ નિર્ણય લેવામાં આવે છે ખૂબ જ સારા છે અને હું તો આવકારું છું. અને કમલેશભાઈ, આ બધા વચ્ચે રીયુઝની વાત વધારે થઈ રહી છે, એટલે રીયુઝની અંદર તમારા દ્વારા એવી કોઈ જોગવાઈઓ કરવામાં આવી છે જેનો સીધો ફાયદો એ સામાન્ય માણસને પહોંચે? જી હા, એવી રીતે એમાં એવું છે કે આપ જાણી શકો છો કે જ્યારે પણ અત્યારે જાહેર જનતા પાસે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, દરેકની પાસે નાનું મોટું એવું પોતાનું જે સોનું સુરક્ષિત વસ્તુ છે માટે ઘણા લોકોએ બચત તો કરી જ હોય. અને જ્યારે પણ એમના પ્રસંગ માટે જે ક્યાંક જરૂર પડે કે દાખલા તરીકે કોઈના ઘરે લગ્ન પ્રસંગ છે અને એમને સામાન્ય આપણા સાંસ્કૃતિક જે આપણા સંસ્કૃતિ છે કે રિવાજ પ્રમાણે 10 તોલા 15 તોલા કે અમુક લિમિટમાં જે કંઈ દાગીના બનાવી આપવા પડે છે, જે બહારથી ખરીદવાના હશે એમની પાસે પડેલી બચતમાંથી એ દાગીના બનાવશે. અને હવે જો નવો ઓર્ડર આપે છે તો સોનું માનો કે વેપારી બજારમાંથી ખરીદવાના છે અને આપણા દેશને સોનું અત્યારે બહારથી આયાત કરવું પડે. જો બહારથી આયાત કરવું પડે તો વિદેશી હુંડિયામણી દેશની વપરાય છે. પણ જો સોનું દેશમાં જ ફર્યા કરે, જૂનું સોનું અગર આપણે વેચાણ લઈએ છીએ, એ જ સોનું રિસાઇડ કરીને એમાંથી દાગીના બનાવીને અગર આપણે ગ્રાહકોને આપીએ છીએ તો સોનું દેશમાં જ ફરશે, અંદર ફરશે. અને આપણા જે સોની કારીગર વર્ગ છે, સોનાના ધંધાને લગતા જે કંઈ વર્ગ છે એમનો તો ચાલવાનું જ છે, એમનો ધંધો ચાલશે, રોજગાર ચાલશે. જી બિલકુલ. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
હવે સમાચારોમાં આગળ વધશું. વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત કરવાની પીએમ મોદીના આહવાન પર ડાયમંડ સિટી સુરતના નાગરિકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જે વપરાશ છે તેને અનિવાર્ય ગણાવતા યુવાનો હવે ઈ વ્હીકલના વિકલ્પ પર ગંભીરતાથી વિચારતા થઈ ગયા છે. મારા હિસાબથી તો જોવા જાય તો અત્યારે ગોલ્ડ બહુ મોંઘું છે. લેવું એ મિડલ ક્લાસ ફેમિલી માટે તો અઘરું જ છે. એક સપના જેવું છે કે લઈએ કે ના લઈએ તો એનાથી મેટર નથી. હા, પણ ગેસનો વપરાશ બધાને જીવન જરૂરિયાત છે. ખાધા પીધા વગરનું કંઈ ચાલવાનું નથી. એના માટે તો આપણે ગેસ જરૂરી છે. અને રહી વાત ગોલ્ડની, તો ગોલ્ડ આપણે જેટલું બને એટલું લેતા જ નથી. જો જરૂર હોય તો જ લઈએ છીએ. પણ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે લે છે, રોકાણ માટે લે છે, એમને એવી અપીલ છે કે 1 વર્ષ ના લો તો થોડું મોદી જે કરવા માંગે છે એ થઈ શકે પોસિબલ. આમાં કેવું છે, એકના સહયોગથી નથી થવાનું. સોનું ન ખરીદવું એવું જો વડાપ્રધાન કહેતા હોય તો એ વાત તો ગળે ઉતરવા જેવી નથી. કારણ કે અત્યારે હું મારી પોતાની દીકરીને પરણાવું તો સોનું એક મંગળસૂત્ર જે છે એ તો આપવું જ પડે. અને જે સોનાની ખરીદી ન કરવી તો સોના વગર તો અશક્ય છે. તો સાહેબે આ વાત ખૂબ વિચારવી પડે બોલવા પહેલાં કે સોના વગર કોઈ પણ બાબત અશક્ય નથી. અને એ તો ભાઈ પ્રધાનમંત્રી છે, બેઠા છે, એને તો કોઈ ફરક નથી પડવાનો. પણ સામાન્ય જનતાને શું વિચારવાનું? સાહેબે આ બોલતા પહેલા 100 વખત વિચારવું પડે. મોદી સાહેબે જે કીધું છે એ એમને સેલ્યુટ છે. પણ જોવા જાય તો આપણે શું છે કે ભાઈ જે કંઈ આપણે આ બધું પેટ્રોલ ને બધું એસેન્શિયલ સર્વિસમાં આવે, બરાબર? તો ભાઈ એના વગર તો ગાડું બધું અટકી જાય ને, બધું જ અટકી જાય. ટ્રાન્સપોર્ટથી માંડીને બધું જીવન જરૂરિયાત બધી વસ્તુ, એટલે મતલબમાં એસેન્શિયલ સર્વિસ બધી અટકી જાય તો પછી એ તો નહીં ચાલે ને. એટલે એ જે જરૂર છે, જેવી રીતના આપણે શ્વાસ લેવા માટે જે છે તેવી રીતના ઓક્સિજન જરૂર છે, તેવી રીતના પેટ્રોલ બી આપણે એના માટે જરૂર છે એમ. હવે નરેન્દ્ર મોદી સાહેબે કહી તો દીધું છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો, પણ એના વગર કામ કઈ રીતે ચલાવવું? હવે આ સર્વિસના બધા કામ લઈને બેઠા હોય, ગાડી વગર તો ચાલવાનું નથી કંઈ. હવે એના વગર ચલાવવું કઈ રીતે પછી એમ? એટલે એ મોટો સવાલ સામે છે. એમથી કરવો પડે, વાત સાચી છે, પણ જરૂર પડવાની છે તો પડવાની જ છે, એમાં તો ચાલવાનું નથી. આ જે એક્ટિવા ગાડી વગર અમારે જે કામ ધંધામાં નીકળીએ છીએ તો એના વગર જરૂરત વગર અમારે રોજનું કામ છે એટલે વધશે તો અમારે કેવી રીતે કામ ચાલશે? તો અપીલ છે મોદી સાહેબને કે જેટલું અમારે કમ કરશે એટલું માટે અમારે ફાયદો છે. બરાબર, ઓકે, સાહેબની વાત બરાબર છે. યોગ્ય ગણશો? યોગ્ય. આના વગર કામ ચાલે છે? હે, આના વગર કામ ચાલશે? નહીં ચાલે. આમ તો જો આપણે કરી શકીએ, આપણી પાસે મજબૂર રાખવું પડે. તો હવે ઇલેક્ટ્રિક ગાડી જેટલી યુઝ થાય તો પેટ્રોલનો યુઝ ઓછો થાય, બાકી કંઈ ઓછો થાય નહીં એમ. આના વગર કામ ચાલે ખરી? કેવી રીતે ચાલે? માણસ રોજગારી આના પર હોય તો માણસ કોઈ બી જગ્યાએ જવાનો તો છે જ ને. અપીલને કઈ રીતે ગણશો આપ? અપીલમાં તો બરાબર છે. ગ્રીન એનર્જી જો થોડીક આગળ આવે તો ઇલેક્ટ્રિકનો યુઝ વધે તો પેટ્રોલનો યુઝ ઓછો થાય. પ્રધાનમંત્રી મોદીની અપીલને કચ્છવાસીઓએ પણ આવકારી છે. ભુજની ગૃહિણીઓએ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો સંકલ્પ લીધો છે. આ સાથે જ ઘર વપરાશમાં તેલનો ઓછો ઉપયોગ કરશે તથા વિદેશ જવાની જગ્યાએ હવે દેશમાં પ્રવાસ કરવાનો નિર્ણય તેમના દ્વારા લેવાયો છે. બેનો 12 મહિના સોનું ખરીદવાનું બંધ કરે એના માટે ખાસ અપીલ કરી. અને વિશિષ્ટ અપીલ તો એમણે એ કરી કે રાંધવાના તેલનું પણ એમણે ઉપયોગ ઓછો કરવાનું કર્યું છે. કારણ કે આપણે જે ક્રૂડ આપણે લઈએ છીએ એ બધું આપણે ડોલરમાં આપણને ચૂકવવું પડે છે અને એ ડોલરની કિંમત દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આપણે મંદીમાં ના આવી જઈએ એના માટેના બધા છે. બહાર પ્રવાસ ન કરવો જોઈએ, જે પેટ્રોલ ને ડીઝલ આપણે બચાવી શકીએ. અને તેલનો બહુ કરીને ઉપયોગ ન કરવો, જેથી કરીને આપણે તેલનો પણ બહારથી આવતું હોય તેલ, તેથી આપણે આપણી મૂડીને આપણી જગ્યાએ ભારતમાં રાખી શકીએ. અને સોનું ખરીદવા માટે 1 વર્ષ સુધી આપણે સોનું બને તો ન ખરીદવું, કેમ કે એ પણ આપણું બહાર વિદેશમાંથી આવે છે. આપણું ભારતની મૂડી આપણી ભારતમાં જ રહે એ માટે સોનું અને પેટ્રોલ ને તેલ એ ખાસ કરીને 12 મહિના સુધી જેમ બને એમ એટલું ઓછું વાપરવું. વડાપ્રધાનની અપીલ બાદ હવે વડોદરાવાસીઓએ પેટ્રોલ બચત અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને યોગ્ય ગણાવ્યો છે. નાગરિકોએ કહ્યું છે કે મોદીજીએ કહ્યું છે તો કંઈક વિચારીને જ કહ્યું હશે. વર્ક ફ્રોમ હોમને પણ લોકો સારો વિકલ્પ માની રહ્યા છે. સાચી વાત છે, પેટ્રોલ બચાવવું જ જોઈએ.
એના માટે આપણે વર્ક ફ્રોમ હોમ ઘરે કરીએ તો સારું છે, પ્રાઇવેટ વ્હીકલોમાં આપણે પોતાના કરતાં પબ્લિક વ્હીકલમાં જવું જોઈએ તો સારું છે, એમાં આપણું પેટ્રોલ બચી શકે છે. મારું કહેવું એટલું છે, મોદી સાહેબે જે એમને આપણને જે બધું સમજાવ્યું છે, કીધું છે કે પેટ્રોલ બચાવવું જોઈએ, એટલે પેટ્રોલ જેટલું હોમવર્ક ઘરેથી થાય એટલું કરવું અને જેટલું પેટ્રોલ બચાવવું એ આપણી માટે સારું છે. અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે. આ સોનું તો લેવું જ ના જોઈએ, હમણાં તો બહુ જ મોંઘવારી વધી ગઈ છે. સોનું તો સમ વિસ્તારવાળાને બહુ અઘરું પડ્યું છે. જે મોદી સાહેબ કહે છે એ સાચી જ વાત છે. હા, મોદી સાહેબ આપણને પ્રધાન સાહેબ કહે છે કે આપણે ગોલ્ડ ના ખરીદવું જોઈએ 1 વર્ષ માટે. એ આપણા માટે જ હિતકારી છે, સારા માટે કહે છે સાહેબ. એટલે એ આપણે કરવું જોઈએ કે સાહેબ કે છે એ આપણા દેશ માટે જ કહી રહ્યા છે, એટલે આપણે આ વસ્તુ ફોલો કરવી જોઈએ. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પણ કંઈક ડિસિઝન લીધું હશે એ દેશના હિત માટે લીધું હશે અને આમ જનતાના લીધે કંઈક લીધું હશે. એમના પણ કંઈક ને કંઈક વસ્તુ કંઈક છુપાયેલી હશે અને એમને એવું પણ કીધું છે કે વર્ષ સુધી સોનું ના ખરીદો, એના લીધે કોઈ પ્રસંગ અટકવાનો નથી કે એવું કંઈ છે નહીં. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના એ તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા, સોનાની ખરીદીને ટાળવા માટે વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ કરવાની ખાસ અપીલ કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકો પ્રધાનમંત્રીના આ અપીલને સમર્થન આપી રહ્યા છે. ઈંધણ બચાવવું જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો બને એટલો ઉપયોગ કરવો જોઈએ. ઘરેથી નીકળતા હોઈએ ત્યારે બધા સાથે જઈએ, એક જ ગાડીનો ઉપયોગ કરી અને શક્ય એટલું ઈંધણ બચાવીએ. એની સાથે સાથે મોદી સાહેબે આપણને એક સોનું 1 વર્ષ સુધી ન ખરીદવા માટે અપીલ કરી છે. એમાં પણ આપણે દેશના હિત માટે આપણે બધી પબ્લિકે સહકાર આપવો જોઈએ. હા, વડાપ્રધાન આપણા દેશના ગૌરવ કહેવાય અને સર્વોપરી છે, તો એમનો આપણે આદેશ બધાએ માનવો જોઈએ અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં કાપ મૂકી અને ઈંધણ આપણે બચાવવું જોઈએ. હા, દેશના વડાપ્રધાનમાં બધાને ખૂબ મોટો ભરોસો છે અને યશસ્વી વડાપ્રધાન દ્વારા જે પણ આદેશ આપવામાં આવે એ ખરેખર પબ્લિકે એને માન્ય રાખવો જોઈએ, જેથી દેશનું અર્થતંત્ર અને ભારત દેશને ફાયદો થાય એવું કામ આપણે કરવું જોઈએ બધા સાથે મળીને. મોદી સાહેબે જે વાત કરી છે થોડીક દેશને ધ્યાનમાં રાખીને જ વાત કરી હશે. આપણને એ વાતને આપણે પાલન કરવું જોઈએ અને થાય એટલે આપણે આપણી રીતે મદદરૂપ થઈ શકીએ તો આપણે સારું દેશ માટે. 85% ક્રૂડ ઓઇલ બીજા દેશોમાંથી આયાત કરીએ છીએ અને તેથી આપણો તમામ એ પૈસો, વધારાનો પૈસો આપણો વિદેશમાં જતો રહ્યો છે, એટલે આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે હમણાં. તેથી વડાપ્રધાનની આપણે અપીલને માન્ય રાખીને આપણે વર્ક ફ્રોમ હોમ તથા અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. ગમે તે કરીને આપણે ઈંધણ આપણે 1 લીટર પેટ્રોલ બચાવીશું તો આપણા દેશના 100 રૂપિયા બચશે. પ્રધાનમંત્રી મોદીની અપીલને અમદાવાદ વાસીઓએ પણ આવકારી લીધી છે. 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો સંકલ્પ લેવાયો છે. તેમજ ઘર વપરાશમાં ખાદ્ય તેલનો પણ ઓછો ઉપયોગ કરાશે તથા વિદેશ જવાની જગ્યાએ હવે દેશમાં જ પ્રવાસ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેની સૌ નાગરિકોએ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ તથા જો સોનું ખરીદતા હોય તો 1 વર્ષ માટે ટાળવું જોઈએ, જેથી કરીને વિદેશી મુદ્રાનો ઉપયોગ ટાળી શકાય. આપણે બહાર પ્રવાસ જવાનું એ બધું ટાળો અને ઇન્ડિયામાં ફરો તો ઇન્ડિયામાં જ શું કહેવાય કે ઊંડિયામાં રહે, એટલે એના લીધે દેશમાં ઘણો બધો ફાયદો થઈ શકે. ઇલેક્ટ્રિક કાર છે, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મેટ્રો છે, BRTS છે, AMTS છે, સરળતાથી મળી રહે છે. એ સિવાય આપણે જો 4 જણા ભેગા ક્યાંય નોકરી જતા હોઈએ તો કાર પુલિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈની પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો એને આપણે વધારે આગળ એ કાર લઈને જઈએ. એટલે ઘણા બધા ઓપ્શન છે આપણે, અને આપણે દેશના વિકાસ માટે અને આપણી જે હાલની પરિસ્થિતિમાં આપણે યોગદાન આપવું જ જોઈએ. એમની અપીલ ખરેખર બિલકુલ વ્યવહારિક છે, વ્યાજબી છે અને સાચી વાત છે. કારણ કે મુદ્રા આપણી હુંડિયામણ ફોરેન રિઝર્વ કઈ રીતે વધારવું, તો એ એમને જે આ પહેલ કરી, એમને જે વાત કરી, ખરેખર બહુ સાચી વાત છે. એનું પાલન ખરેખર કરવું જોઈએ. રાજકોટની જનતાએ પેટ્રોલ અને ડીઝલની ઓછા વપરાશની પીએમ નરેન્દ્ર મોદીની અપીલને આવકારી છે. જેમાં ખાસ કરી પીએમ મોદીએ અપીલમાં એવું જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો અને આ સાથે બિનજરૂરી ખર્ચ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની અપીલ હતી. તો એમાં મોદી સાહેબ આશા જ છે કે બિનજરૂરી ઉપયોગ તમે ન કરો, તમારે જેટલી જરૂર છે એટલો ઉપયોગ કરો, કેમ કે અત્યારે દેશની તિથિ એવી છે. એટલા માટે જે સાહેબ કહે છે તે સારું જ છે, પબ્લિક સમજે તો થાય છે. બરોબર છે ને, મોદી સાહેબની વાત સાચી છે. કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? જરૂરિયાત પ્રમાણે લઈ જવું જોઈએ.
વાહન જે ખોટા આટાફેરા કરતા હોય તે ન કરવા જોઈએ આપણે. બરાબર જ છે. જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ. તમે શું કરશો? અમે અત્યારે મજૂરી કરીએ, જો અત્યારે હાવ ખાલી થઈ ગયો ત્યાં પુરાવો આવ્યા. અત્યારે જેટલી બિનજરૂરી કોઈ વસ્તુ ફેરવવાની જ નથી. जीडीपी है वो सब है, हमारा प्राइस बढ़ते जा रहा है और सोने का प्राइस भी अच्छा खासा ज़्यादा है, तो उसके अकॉर्डिंग उनका जो बात है वो सही है कि सोने का मतलब परचेज भी अभी कम करना चाहिए लोगों ने. સોનું તો ખરીદવાની ભાઈ અત્યારે અમારે પોઝિશન જ નથી, એટલે સોનું તો ખરીદતા જ નથી, પણ આમાં કરકસર કરી હતી પેટ્રોલમાં આપણે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રોજેક્ટની પ્રશંસા કરી છે. તેઓએ પ્રશંસા કરતા એવું કહ્યું છે કે લોકો સવારે કામે જશે અને સાંજે પોતાના પરિવાર સાથે રાત્રિનું ભોજન લઈ શકશે. અશ્વિની વૈષ્ણવે વધારામાં એવું પણ કહ્યું છે કે આ સફરમાં 2 કલાકનો સમય લાગશે. સુરત, વાપી, વડોદરા, આણંદ અને થાણેના સ્ટેશનોનો તેમાં સમાવેશ છે. વૈષ્ણવે ઉદ્યોગ જગત સંલગ્ન કાર્યક્રમમાં આ વિગતો શેર કરી હતી. Mumbai to Ahmedabad will be 1 hour and 57 minutes. So which means if you are living in Surat or living in Baroda or living in Anand or living in Vapi or Thane, you can move to any of these places within your day's work, go to the city, work there and come back and have dinner with your children, with your family. That kind of change is happening.